નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત. તો આજે પશુપાલક મિત્રો પશુ વિશે પૂરેપૂરી માહિતી, પૂરેપૂરો અનુભવ એવા ભાઈ આપણને આજે ઘણું બધી માહિતી આપશે, ઘણું બધું માર્ગદર્શન આપશે પશુ વિશે. વરસાદના કારણે ભાઈ આવ્યા હતા, તો મેં કીધું લાવવાનો ભાઈ સાથે પશુનો ઘણો અનુભવ છે, તો મેં કીધું પશુપાલક સુધી આપણે વાત પહોંચાડવાનો પ્રયત્ન કરવી. તો ભાઈનું પહેલાં પૂરેપૂરું નામ લઈ પછી ભાઈ પાસેથી પશુ વિશે ઘણી બધી માહિતી લેવાની છે. તો તમારું નામ? ધીરુભાઈ. કાણીને બોલજો. ધીરુભાઈ. આખું નામ તમારું? ધીરુભાઈ બાપભાઈ. ધીરુભાઈ બાપભાઈ. આ ગામ ઠોંડા. ગામ ઠોંડા, તાલુકો? અંગોળા, જિલ્લો ભાવનગર. તાલુકો શિહોર. તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. તમારો એક મોબાઈલ નંબર આપો ને. હા સર. એક જ મિનિટ. મોબાઈલ નંબર ભાઈને આવડતો નથી, હું આપી દઉં છું. ભાઈનો નંબર છે 63 51 12 50 29. 63 51 12 50 29 ધીરુભાઈનો નંબર છે. ધીરુભાઈ, હા. તો આપણે પશુપાલક મિત્રોને અત્યારે બહુ ઝાઝા પ્રશ્નો હોય છે. ગરમીમાં અમુક પશુ ન આવતા હોય, ગરમી ન આવતા હોય, 5 7 વર્ષના કડાયા થતા હોય, તો તેના વિશે તમારી પાસે કાંઈ માર્ગદર્શન ખરું? એની દવા ખરી પણ એ તમારે ઘરે આવવું પડે. એમ નહીં, તમારી પાસે હાલમાં કાંઈ એના વિશે કાંઈ થોડી ઘણી માહિતી? એને તમને જો બહુ ગરમી કાઢવા મળે, અંતેશી કાઢવા મળે છે, તો પછી એક જ રસ્તો છે, આપણે લખવાની પેનનો સાઈનો ડટ્ટો આવે એ પાઈ દેવાનો. લખવાની પેન આવે ને એ સાઈનો ડટ્ટો આવે. સાઈનો ડટ્ટો? હા. તમારે મેડિકલમાં કહેવાનો કે આપણે સાઈનો ડટ્ટો એવો આપો એ માટે પછી કંઈ માટે પાવા લઈ જવાનો છે. એટલે તમને કહી દે કે ગરમીનો અસર બતાવે છે, તરત તમને આપી દે. એટલે ગરમીમાં લાવવા માટે ગરમીમાં આવી જાય ને ડટ્ટો પાવાથી આપણું ખડાયું ગરમીમાં ન આવતું હોય. હા, બેસી જાય તો અને પશુપાલક અને બીજી અન્ય કોઈ માહિતી પશુ માટે? બસ કોઈ પછી એવું છે કે કોઈ દૂધ ન કરતું હોય, કોઈ પછી અનાજથી દૂધ ન કાઢતું હોય, તો પછી અમે તો દૂધ કઢવી આપીએ છીએ. બરોબર છે, અમે ખોટું નહીં બોલીએ. અમે બટેટાથી ખાંડથી દૂધ કઢવી લઈએ. બટેટા 2 કિલો ખાંડ. તમે પશુને સારામાં કયા સારા આપો છો? આપણે સારામાં છે આપણે પાંદડી છે, સિંગની. હા, સિંગની પાંદડી. પછી કપાસિયા ખોળ. બરોબર. દૂધ ધરણ. આ 3 વસ્તુ આખો દીમાં કેટલી નીણ કરો તમે? આખા દીમાં 2 થી 3 નીણ, પછી માલ રખડવા દેવાનો. બરોબર. આખા દીમાં 2 થી 3 વખત. અમારા પશુપાલક મિત્ર તમે શું વધારે નિર્વાહથી કઈ ફાયદા થાય? નહીં. નીણનો ખોટો વેસ્ટ જ થાય ને? હા, એમ બગાડ થાય ને ખોટો. અને જેમ તમે માલ નર્યું રહે અને જેમ એની પાચન શક્તિ થાય, જેમ ઓગળવાની પ્રક્રિયા વધે, આ બાંધુ પાછી મારે. બરોબર. અને આમ કઈ પશુમાં કોઈ બીમારી હમકાઈ જાય તો એનો પાછો એક રસ્તો છે, દાંતડી ઉની કરીને શિંગડે ડામ દઈ દેવાનો. ઢોર આપણું ખમકાઈ ગયું એટલે ગયું, ટાઢોડું લાગી ગયું એટલે એને સમક થઈ જાય. શું થઈ જાય? સમકું થઈ જાય. દૂધ સીધું ઢાકર થઈ જાય. દૂધ ઓછું કાઢે, પહારો ઓછો ને કે એટલે એને દાંતડી ગરમ કરીને શિંગડે જે આપણે આમ ઘસી નાખો ને એટલે પાવો વાગે. જેમ આપણે સિસોટી કુકરની વાગે એમ પાવો વાગે. એટલે એ રિજેક્ટ તમને પાવો વાગે એટલે સમકાઈ ગયું. બરોબર. એટલે એનાથી સિસોટી વાગે. એટલે એનાથી તરત રાહત મળી જાય. એટલે આપણો પશુ તંદુરસ્ત થઈ જાય. કારણ કે જે સમકનો ભાગ હોય ને મૂકી દે. બરોબર. એટલે એના લક્ષણો શું હોય જે ખમકાઈ જાય? એના લક્ષણો ટાઢોડું છે લાગી જાય એમ નહીં, એટલે એમ તમે દર્શાવો એના લક્ષણો કે લાળુ પડવા મળે, કાંઈ ખાય નહીં એવું કાંઈ દર્શાવે? લાળ પડવા મળે અને સીધું કોંડી જાય, કાળું થઈ જાય, ટાઢું થઈ જાય, તાવ આવી જાય, મિરણ બિરણ ખાય નહીં, મારું ખાય. બરોબર. અને એનું કારણ છે કે એને જેટલું પેટ પૂરતા અનાજ જોતું ન મળે. કેમ કે ખાવાની પ્રક્રિયા હોય એ આપણે ન ખાવી એટલે આપણે અણશક્તિ આવી જાય. એટલે એમ પશુ ન ખાય. એટલે તમે કહો એમ જે એની પ્રક્રિયા જો ખમકાઈ જાય ને ઢોર, તો એની પ્રક્રિયા વિશે ભાઈ કહે છે કે મોઢામાંથી લાળું પડવી, પછી હાવ ઓકડાઈ જાય, માર્યું ખાવું, આવું થાય. એટલે તમારે પછી એને તમારે એક સીસમના સોડિયા અને કંતાઈનો બોરો તગારામાં લઈને 2 સાણાનો દેતવા લઈને માથે મૂકી દેવાનો અને એને મોઢા સામે ઘડીક રાખો એટલે એનો ધુવાડો જાય એટલે નિરાશ થઈ જાય. સીસમના સોડિયા અને બોરો આપણે જે કોથળો આવે એનો ધુવાડો આપણે આજપાથી
ફાયદો રાહત થાય. રાહત થઈ જાય, બધી લાળુ નીકળી જાય. રાહત થઈ જાય. બરોબર આપણે જે અંદર સબ્જી કેમ કપ હા, થઈ હા, જાય કપ. એની જેમ એ બધું તૂટી જાય. બરોબર. આપણે રસોડામાં કરીએ એટલે ધુવાળો લાગે એટલે આહોડા કેમ હાલતા હા, થાય હાલતા થાય. એટલે ઢોરને એવું જ હોય. બરોબર. અને આના પછી કોઈ હા. બીજી માહિતી પશુ વિશે બસ પછી આપણે ના હતું એ કહી દીધું તમને. એવું છે. આપણે પછી ખોટા જોયું ઢોરને ને કેવી સરસ મજાની માહિતી આપણને ધીરુભાઈ આપી. હા અને ઉઠલો કરતો હોય, ગરમી કરતો હોય તો એની પાસે દવા છે બરોબર. બરોબર. લીંબુનું શરબત છે, કંકુ છે, વાઈ દેવાનું એટલે ઢોર તમારું ફરે નહીં. ફરે નહીં. બરોબર. એટલે આપણે બીજદાન કરવા અથવા પાડે લઈ ચાલો આપણું ખડાયું કે ગાય દાઈ ગયું પાસે આવ્યું કે દાઈ એટલે એને ઘરે લઈને તરત આ ડોઝ મારી દેવાનો. કયો બોલો ને? આ લીંબુ શરબત અને કંકુ ત્રણેય વસ્તુ. લીંબુ શરબત અને કંકુ નાખી હા. કેટલી એક ચમચી કંકુ, એક ચમચી. 3 થી 4 લીંબુ, એટલી મોરસ. એટલી એની એક જ નાળ ભરીને પાઈ દેવાનું એટલે એ ખડાયું પકડાઈ જાય. પકડાય. બરોબર. જોયું ને પશુપાલક મિત્રો કેવી સરસ મજાની આપણને ધીરુભાઈ માહિતી આપી. ધીરુભાઈ અમારા પશુપાલક મિત્રો સુધી તમે સરસ મજાની માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. ના ભાઈ ધન્યવાદ.